નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, કર્મચારીઓને મોટી રાહત મળી રહી છે. હવે સારવાર માટે જરૂરી ઉપકરણોની મંજૂરી મેળવવામાં આવશે નહીં અને તેમાં વિલંબ પણ થશે નહીં. તો આરોગ્ય મંત્રાલયે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવી CGHS માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા શ્વસન ઉપકરણો જેવી આવશ્યક સેવાઓ માટે મંજૂરી પ્રક્રિયામાં સુધારો અને સરળતા લાવશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના CGHS હેઠળ CPAP, BIPAP અને ઓક્સિજન કોન્સન્ટ્રેશન માટે પરવાનગી મેળવવા માટેની ઓનલાઈન પ્રક્રિયા સંપૂર્ણપણે બદલી નાખી છે. આ ફેરફારોનો હેતુ પેપરવર્ક ઘટાડવાનો, મંજૂરી ઝડપી બનાવવાનો અને લાભાર્થીઓને વધુ સુવિધા પૂરી પાડવાનો છે. નવી પ્રક્રિયા હેઠળ CGHS લાભાર્થીઓએ હવે વેલનેસ સેન્ટરમાં તેમની અરજીઓ ડિજિટલ રીતે સબમિટ કરવાની રહેશે. અરજીઓમાં બધા જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. પરિશિષ્ટ 1 મુજબ લાભાર્થીઓએ તેમના સમગ્ર એપ્લિકેશન પેકેજને સ્કેન કરીને તેમના ઝોન અથવા શહેરના સંબંધિત આર્થિક નિયામકની કચેરીને ઈમેલ કરવાનો રહેશે. જો વેલનેસ સેન્ટરમાં હાઈસ્પીડ સ્કેનર્સ ઉપલબ્ધ ના હોય તો દસ્તાવેજો 1 કે 2 દિવસમાં પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. આ સાથે ઓનલાઈન પ્રક્રિયાને સરળ બનાવવા માટે તમામ વેલનેસ સેન્ટરો માટે હાઈસ્પીડ સ્કેનર્સ ખરીદવા માટે વધારાના ડિરેક્ટરોને સૂચના પણ આપવામાં આવી છે. તેમજ અરજીનો ડિજિટલ રેકોર્ડ પણ રાખવામાં આવશે. પરમિશનના ડિજિટલ રેકોર્ડ જાળવવા અને મંજૂરીઓને ટ્રેક કરવા માટે બધી અરજીઓ ઇલેક્ટ્રોનિક ફાઇલ સિસ્ટમ દ્વારા પ્રક્રિયા કરવામાં આવશે. ફાઇલના સબ્જેક્ટ મેટરમાં લાભાર્થીનું નામ અને ઓળખપત્ર અને જાહેર કરવામાં આવનાર તમામ શ્વસન ઉપકરણોની વિગતો સામેલ હશે. ટ્રેકિંગ માટે ફાઇલ નંબર, લાભાર્થી ID અને પરવાનગી વિગતો જેવી માહિતી એક્સેલ શીટમાં રાખવામાં આવશે. જો તમારી અરજી મંજૂર થશે તો તમને તેના વિશે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. જો તમે ઈચ્છો તો તમે તેની સોફ્ટ કોપી પણ એકત્રિત કરી શકો છો. આરોગ્ય ક્ષેત્ર દ્વારા ડિજિટલાઇઝેશન તરફ લેવામાં આવેલું બીજું પગલું હોઈ શકે છે. ધન્યવાદ.